આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પોલીસ મુખ્ય મથક વડોદરા શહેર ખાતે ભવ્ય યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબની ઉપસ્થિતિમાં 1428 જેટલા જવાનો જોડાયા છે। 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વડોદરા શહેર પોલીસ મુખ્ય મથક ખાતે એક ભવ્ય અને ગરિમાપૂર્ણ યોગ કાર્યક્રમનું આયોજન શારીરિક અને માનસિક સ્વસ્થ તેમજ તણાવમુક્ત જીવનશૈલીના સંદેશા સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 1428 જેટલા જવાનો જોડાયા છે। ટ્રાફિક બ્રિગેડ, પોલીસના અધિકારીઓ સાથે જ હોમગાર્ડના જવાનો, સિવિલ ડિફેન્સની ટીમ સહિત 1428 જેટલા બહાદુર જવાનો એક સાથે યોગા કર્યા છે, પ્રાણાયામ કર્યા છે। યોગ ટ્રેનર્સના આધારે પ્રોટોકોલ મુજબ વિવિધ આસનો, પ્રાણાયામો અને ધ્યાનની ક્રિયાઓ પણ કરવામાં આવી છે। 24 કલાક પ્રજાની સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવી તેવા માટે કાર્યરત રહેતા પોલીસ ફોર્સ માનસિક રીતે શાંત અને શારીરિક રીતે સદાય ફિટ થાય તે માટેનું આયોજન કરાયું છે। સેલિબ્રેશન થઈ રહ્યું છે। બાળપણથી જ યોગા અને પ્રાણાયામમાં પ્રેક્ટિસીસ શરૂ કરે અને આખા જીવનમાં આપણે હેબિટ બનાવીએ તો આપણા ફિઝિકલ ફિટનેસ, મેન્ટલ અલર્ટનેસ, બેલેન્સ, એજાઇલિટી, મોબિલિટી અને વાઇટાલિટીને આખા જીવનમાં કાયમ રાખીશું। આવા એક હેતુથી આ યોગ દિવસનું ઉજવણી કરવામાં આવી રહ્યું છે। પોલીસ વિભાગમાં જ્યારે આપણે લો એન્ફોર્સમેન્ટ સંબંધિત કામગીરી કરીએ છીએ, દરરોજના આપણા કામગીરી માટે આપણા ફિઝિકલ ફિટનેસ, મેન્ટલ અલર્ટનેસ અને સાથે સાથે શહેરવાસીઓના સુરક્ષા અને સલામતી માટે કામ કરવાની આપણા જે લક્ષ્ય છે આપણા મનમાં જાગૃત હોવી જરૂરી છે।